नमस्कार मित्रों, बात साइंस प्रकरण 4 એનો એક્ઝામ્પલ્સ અને આ જે એક્ઝામ્પલ છે એ તમારા પાઠ્યપુસ્તકનો જ છે. પેજ નંબર 121 છે અને પ્રશ્ન નંબર 4.21 છે મિત્રો. કે અચર કદી પ્રથમ ક્રમની પ્રક્રિયા SO2Cl2 ની વિઘટન પ્રક્રિયા આપી છે. પ્રયોગ દરમિયાનની માહિતી પણ આપી છે. તો પછી આપણે કુલ દબાણ 65 વાતાવરણે પ્રક્રિયા વેગ ગણવાનો છે મિત્રો. એટલે પ્રક્રિયા વેગ કેટલો આપણે ગણવો પડે. તો પછી પ્રક્રિયા વેગ માટેનું સૂત્ર છે વેગ બરાબર કે સાંદ્રતા. કોની સાંદ્રતા લઈશું? SO2Cl2 ની x ઘાત. આ વેગનું સૂત્ર છે. પ્રક્રિયાનો વેગ એ આપણે આ સૂત્રની મદદથી શોધી શકીએ. તો આ સૂત્રની મદદથી શોધવા માટે આપણે k ની કિંમત પણ શોધવી પડે મિત્રો. x તો ખબર જ છે મિત્રો. x બરાબર શું કીધું છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. x બરાબર 1 મૂકીએ તો આપણને આ વેગનું મૂલ્ય પ્રાપ્ત થાય. પરંતુ વેગનું મૂલ્ય પ્રાપ્ત કરતા પહેલા આપણે સંતુલન અચળાંક k ની કિંમત મિત્રો શોધવી પડે. અને k ની કિંમત શોધવા માટે આ બે માહિતી તમને આપેલી છે. ગઈકાલે જે દાખલા ગણાયા એ જ દાખલાના રિપીટેશન રૂપે આમાંથી k શોધવો પડે. ગઈકાલે દાખલા ગણાય k શોધતા હતા, વેગ અચળાંક k નું મૂલ્ય આપણે શોધતા હતા. આજે આપણે આગળ વેગની કિંમત શોધવાની છે. તો સૌથી પહેલું સ્ટેપ k શોધવો. પ્રક્રિયા વેગ અચળાંક શોધવો એમ પણ કહી શકાય. તો k એટલે કે વેગ અચળાંક શોધવો. તો કયા ક્રમની પ્રક્રિયા છે? તો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે k બરાબર 2.303/t log પ્રારંભિક દબાણ ભાગાકારમાં t સમય દબાણ. કારણ કે ના એકમો આંશિક દબાણમાં આપેલા છે એટલે આપણે ત્યાં સાંદ્રતા જે છે સાંદ્રતાનું મૂલ્ય આપણે લખીએ છીએ r પ્રક્રિયકનું, પણ r ના સ્થાને આપણે દબાણ લખી શકીએ, જે મેં તમને ગઈકાલે સમજાવ્યું હતું. હવે આપણે t સમયે pt શોધવી પડે. તો પછી આપણનું સમીકરણ ધ્યાનમાં લેવું પડે. t બરાબર 0 સમય એટલે પ્રારંભમાંની સાંદ્રતા કેટલી હતી? તો કે 0.5 વાતાવરણ હતી. એ વખતે પ્રારંભમાં નિપજો ઉદ્ભવે જ નહીં. મિત્રો. તો આમ t = 0 સમય પ્રારંભમાં માત્ર પ્રક્રિયક જ હોય. તેથી સમગ્ર પ્રક્રિયા, સમગ્ર પ્રણાલીનું દબાણ એ પ્રક્રિયકોને જ આભારી છે. અને એ વખતે દબાણ તમને મિત્રો આપી દીધું છે 0.5. એટલે આ જે મૂલ્ય છે એ મિત્રો આપણે પ્રારંભિક દબાણ લઈશું. હવે t બરાબર 100 સમય મિત્રો 100 આપ્યું છે. આ સમયે એટલે કે અંતિમ સાંદ્રતા લઈએ. અંતિમ સાંદ્રતા. તો મિત્રો અંતિમ સાંદ્રતા શોધવા માટે આપણને કોઈની કિંમત આપણે ધારી લેવી પડશે. સ્વાભાવિક રીતે મેં તમને ગઈકાલે સમજાવ્યું હતું, જે પદાર્થ સાથે એક મોલ સંકળાયેલો હોય, જે પદાર્થના સૂત્રની આગળ એક અંક લખ્યો હોય, એના માટે ધારી લેવું. તો અહીંયા બધાની આગળ એક છે, પણ સરળતા ખાતર નિપજની સાંદ્રતા ધારી લેવી. ધારો કે અંતિમ સાંદ્રતા આ અને x વાતાવરણ બને છે. કેટલું બન્યું? x. જો 1 મોલ બને તો આનો પણ 1 મોલ બને. આનો x વાતાવરણ ઉદ્ભવે. આનો 1 મોલ બને
તો પણ આનો 1 બને, આનો x મોલ બને તો આનો x બને, આનો x વાતાવરણ તો આ પણ કેટલા મિત્રો થાય? x વાતાવરણ. હવે જેટલી નિપજ બને એટલી જ સાંદ્રતા પ્રક્રિયકોની ઘટે. પ્રક્રિયકોની સાંદ્રતા ઘટશે. કેટલી ઘટે? તો શરૂઆતની જે સાંદ્રતા હતી મિત્રો, શરૂઆતની 0.5, આનો 1 મોલ વપરાય તો 1 બને, 1 મોલ બને તો 1 મોલ વપરાય. x બને તો કેટલા વપરાય? આ સંતુલન અચળાંક ઉપર આધારિત દાખલા છે મિત્રો. જો આનો 1 મોલ બને SO2 નો તો આનો 1 મોલ વપરાઈ જાય. આ બને નિપજો માટે બને શબ્દ આવે, પ્રક્રિયકો માટે વપરાય શબ્દ. અહીંયા 1 મોલ નિપજ બને છે ત્યારે આનો સહગુણક 1 છે, તેથી 1 મોલ પ્રક્રિયક વપરાય છે. અહીંયા x મોલ કે x વાતાવરણ નિપજ બને છે તો પછી એની કેટલા સાંદ્રતા ઘટે? તો x જેટલી જ ઘટે તો આપણે x વાતાવરણ આપણે બાદ કરવું પડે મિત્રો. તો આ આપણને સંતુલન સમયે દરેક વખતે અથવા તો 100 મિનિટ પછી, 100 સેકન્ડ પછી દરેક પદાર્થોની સાંદ્રતા વાતાવરણમાં આવી ગઈ. હવે આપણે x ધારી મિત્રો, ગઈકાલે 2 દાખલા. હવે x ની કિંમત શોધવી પડશે મિત્રો. તો x ની કિંમત શોધવા માટે ધ્યાન રાખો તો કે કુલ દબાણ કેટલું થશે. કુલ દબાણ આ બધા જ ઘટકોના દબાણના સરવાળા પ્રમાણ, આ બધા જ ઘટકોની સાંદ્રતાના સરવાળા બરાબર છે. સાંદ્રતા વાતાવરણમાં છે તે દબાણ મેં શબ્દ વાપર્યો. તો કુલ દબાણ 0.5 ઓછા x આની સાંદ્રતા વત્તા SO2 ની સાંદ્રતા. એને આ રીતે લખવું હોય તો પણ લખી શકાય, P of SO2Cl2 વત્તા P of SO2 P of Cl2. તો આની સાંદ્રતા કેટલી છે સંતુલને? તો 0.5 ઓછા x. આની સાંદ્રતા કેટલી છે? તો કે x. Cl2 ની સાંદ્રતા પણ કેટલી છે? x. મિત્રો આનો જવાબ આવે 0.5 વત્તા x. આમ કુલ દબાણ આટલું છે. પરંતુ મિત્રો આપણને કિંમત આપેલી છે કે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કુલ દબાણ 0.6 છે, પરંતુ 100 સેકન્ડ કુલ દબાણ કેટલું આપ્યું છે? કે 0.6. તેથી મિત્રો કુલ દબાણ 0.6 થયું, માટે 0.5 વત્તા x = 0.6 થશે. આમ કુલ દબાણનું મૂલ્ય 0.6 આપેલું છે. સંતુલને આપણને 0.6 જેટલું જોવા મળશે. તેથી x બરાબર 0.1 થઈ જશે. તેથી સંતુલને SO2Cl2 નું દબાણ, એનું દબાણ કેટલું? તો = કેટલું હતું સંતુલને? તો કે 0.5 હતું ઓછા x. આપણે x ની કિંમત શોધી કાઢી છે એટલે 0.4. મિત્રો પ્રારંભિક દબાણ તો આપણને આપી દીધું છે, પણ સંતુલને દબાણ એટલે PT નું મૂલ્ય આવશે. હંમેશા સૂત્રની અંદર પ્રક્રિયકોની જ સાંદ્રતા મૂકવામાં આવે, ચાહે મોલારિટી હોય ચાહે દબાણ હોય, પરંતુ આપણે એ જ સાંદ્રતા મૂકીશું. આની અંદર કિંમત મૂકી દો. તેથી k બરાબર 2.303 ભાગાકારમાં t log પ્રારંભિક સાંદ્રતા t સમયે સાંદ્રતા. સમય કેટલો છે? તો કે 100. pi શરૂઆતની સાંદ્રતા કેટલી હતી મિત્રો? તો કે 0.5 હતી. અહીંયા પણ મેં લખી છે શરૂઆતની સાંદ્રતા. શૂન્ય સમય સાંદ્રતા શરૂઆતની સાંદ્રતા જ કહેવાય. t સમય સાંદ્રતા કેટલી આવી? તો t સમય સાંદ્રતા 0.4. મિત્રો આનો જો તમે ઉકેલ શોધશો તો આનો જે ઉકેલ આવશે મિત્રો એ જવાબ આવશે 2.231
ગુણાકારમાં 10⁻³ સેકન્ડ ઇનવર્સ. આ આવ્યો કે નો જવાબ. ઓકે મિત્રો, આ આપણો કે નો જવાબ આવી ગયો. હવે આપણે વેગ શોધવાનો છે. ગઈકાલના 2 એક્ઝામ્પલ આટલે સુધી મેં ગણાયા હતા. હવે આપણે વેગ શોધવાનો છે. તો વેગ માટે આપણે સૂત્ર હતું, તો આ શોધવું પડે. એટલે કે 0.65 વાતાવરણ દબાણે SO2Cl2 ની સાંદ્રતા કેટલી એ પહેલા શોધવી પડી. કારણ કે વેગ એ 100 સેકન્ડ એની સાંદ્રતા કેટલી એના સમપ્રમાણમાં હોય, એટલે 0.65 વાતાવરણ દબાણે SO2Cl2 ની સાંદ્રતા કેટલી શોધવી પડે. તો પહેલા કેટલી હતી? 0.6 હતી કુલ દબાણ. હવે કુલ દબાણ કેટલું થયું મિત્રો? કુલ દબાણ 0.65 આપ્યું છે, જુઓ. તો પછી આપણે સંતુલને 0.5 વત્તા x કુલ દબાણ, આપણે સંતુલન આટલું શોધ્યું, એ જ દબાણ મૂકીશું, પરંતુ આપણને કુલ દબાણ અહીંયા કેટલું આપ્યું છે મિત્રો? 65 આપ્યું છે. તો કુલ દબાણ 65 હોય ત્યારે વેગ શોધવાનો છે મિત્રો. એટલે અહીંયા ધ્યાન આપજો, 0.6 ન મૂકતા કુલ દબાણ 0.65 મૂકવું પડે. અહીંયા જે રીતે કુલ દબાણ 0.6, અહીંયા કુલ દબાણ 0.6 મૂક્યું, તે જ રીતે અહીંયા કુલ દબાણ આપણે 0.65 મૂકવું પડ્યું. એટલે x ની કિંમત મિત્રો થઈ જશે 0.65 ઓછા 0.50, એટલે = 0.15. ઓકે મિત્રો, તો પછી અહીંયા થઈ જશે 0.15. x ની કિંમત આવી 0.15, પરંતુ સંતુલને SO2Cl2 ની સાંદ્રતા કેટલી? 0.5 ઓછા x, 0.5 ઓછા 0.15, એટલે મિત્રો આવી જશે 0.30. ઓકે, આમ સરળતાથી તમે શોધી શકશો. 10 માંથી 5 જાય તો 5, 35 આવશે મિત્રો. બરાબર ધ્યાન આપવું. ધોરણ 11 સાયન્સ નું સંતુલન જો ચેપ્ટર આવડે મિત્રો, તો આ સરળતાથી દાખલો આવડે. હવે સંતુલન સાંદ્રતા આવી ગઈ, તો પછી આપણે વેગ શોધીશું. વેગ બરાબર k અને સંતુલને SO2Cl2, પરંતુ પ્રથમ ક્રમની પ્રક્રિયા કીધી છે એટલે 1 ઘાત થશે મિત્રો. k ની કિંમત તો આપણને મળી જ ગઈ છે, 2.231 × 10⁻³ હવે સાંદ્રતાનું મૂલ્ય કેટલું હોય? તો કે 0.35. અને જો તમે ગુણાકાર કરશો કેલ્ક્યુલેટરનું, તો 7.8 × 10⁻⁴ વાતાવરણ પ્રતિ સેકન્ડ થશે. આ એનો વેગ થશે મિત્રો. તો આ રીતે આપણે સરળતાથી દાખલા ગણી શકીએ મિત્રો. બહુ પરીક્ષામાં અગત્યનો દાખલો છે. થિયરીમાં વધારે પૂછાયા દાખલો, થિયરીમાં માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો ગઈકાલે વિડીયો દ્વારા મોકલ્યા, એ 2 દાખલા જ ઇમ્પોર્ટન્ટ, અને આ દાખલો પણ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ગઈકાલે જે દાખલા હતા એ ફક્ત વેગ અચળાંક એ શોધવા સુધીના જ દાખલા હતા, 2 દાખલા ગણાય. પરંતુ આજે એના કરતા સ્ટેપ વધ્યું. આપેલા કુલ દબાણે, કોઈ પણ દબાણે અહીંયા 0.65 વેગ કઈ રીતે શોધવો, એ વેગ પણ આપણે શોધવા માટેનું સૂત્ર મેળવ્યું મિત્રો.
ફરીથી જરા જોઈ લો. દાખલો અગત્યનો છે, પરીક્ષા માટે તમારે તૈયાર કરવાનો, બરાબર, ઇમ્પોર્ટન્ટ દાખલો છે. અને જેટલા દાખલા પાઠ્ય પર ગણું છું એ તમામ દાખલાઓ તમારે તમારી નોટબુકમાં અવશ્ય ઉતારવા. તો અહીંયા રકમ આપી છે, શોધવાનું શું છે? પ્રક્રિયા વેગ. તો પહેલા તો પ્રક્રિયા વેગનું સૂત્ર આપણે બનાવવું પડે. વેગ બરાબર કે અચળાંક છે સાંદ્રતાની x ઘાત. x ઘાત એ પ્રક્રિયાનો ક્રમ બતાવે છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે x બરાબર 1 મૂકવાનું, જે આપણે અહીંયા સૂત્રનો ઉપયોગ કરી લીધો છે. હવે વેગ શોધવા માટે k ની જરૂર પડે. દાખલામાં સીધો k આપ્યો નથી, તો k આ બે માહિતીને આધારે શોધી શકાય. તો k શોધવો તો એના માટે મિત્રો આ સૂત્રનો જ ઉપયોગ કરવો પડે. અહીંયા r0 r2 લખો તો પણ ચાલે, પણ અહીંયા સાંદ્રતાનો એકમ દબાણમાં છે એટલે આપણે p લઈએ છીએ, p દબાણ લઈએ છીએ. હવે સમીકરણ લખવાનું. પ્રારંભમાં માત્ર ને માત્ર પ્રક્રિયક હોય, નિપજો બને નહીં. તો પ્રારંભમાં જે દબાણ આપેલું હોય, શૂન્ય સમયે જે દબાણ આપ્યું છે એ માત્ર પ્રક્રિયકનું જ હોય, એટલે 0.5 એ પ્રક્રિયકનું જ દબાણ છે, જેને પ્રારંભિક ઇનિશિયલ દબાણ કહીશું. એ આપણે અહીંયા કિંમતમાં મૂકીશું. હવે 100 સેકન્ડ પછી પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે, નિપજો ઉદ્ભવે એટલે નિપજોની સાંદ્રતા વધે. પણ કેટલી વધે કેટલી ઘટે એ દાખલામાં માહિતી આપેલી હોય, ન આપેલી હોય તો આપણે ધારી લેવા પડે. મિત્રો ધારો કે નિપજ, અને ધારવાનું નિપજોમાંથી જ કોઈ પદાર્થની સાંદ્રતા માપવાની, શોધવાની. પણ જેના મૂળ 1 હોય, જે પદાર્થના સૂત્રની આગળ 1 સહગુણક હોય, એના માટે જ તમે ધારો તો બહુ સરળતાથી તમે દાખલો ગણી શકો. ધારો કે x2 ના 1 જ મોલ છે, તો x2 ની 100 ડિગ્રી સેલ્સિયસ, અરે મારી ભૂલ થઈ, 100 સેકન્ડ પછી એની સાંદ્રતા ધારો કે x વાતાવરણ છે. હવે એનો 1 મોલ છે તો આનો 1 મોલ છે. જો આનું x વાતાવરણ ઉદ્ભવે તો આના પણ x વાતાવરણ જ ઉદ્ભવે. પરંતુ પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે, જેટલી નિપજ બને એટલી સાંદ્રતા પ્રક્રિયકોની ઘટે. સમીકરણ પ્રમાણિત સૂચવે છે આનો 1 મોલ બને તો આનો 1 મોલ વપરાઈ જાય. x વાતાવરણ ઉદ્ભવે તો આના x વાતાવરણ સાંદ્રતા વપરાઈ જાય. એટલે શરૂઆતની સાંદ્રતામાંથી ઉદ્ભવતી સાંદ્રતા બાદ કરવી પડે. આ ઉદ્ભવતી સાંદ્રતા બાદ કરી 0.5 - x. હવે વાયુરૂપ પાત્રમાં કુલ દબાણ કેટલું? બધા જ વાયુરૂપ છે, કુલ દબાણ બધા જ ઘટકોના દબાણના સરવાળા બરાબર લેવું પડે. સરવાળો કરી આ પ્રાપ્ત થયું. પરંતુ આપણને કુલ દબાણ 100 મિનિટ પછી કેટલું તો આપી દીધું છે 0.6. તો કુલ દબાણ 100 મિનિટ 0.6 છે, તો આની કિંમત બરાબર 0.6 મૂકી x ધારી લીધું. x ની કિંમત શોધી, અને x ની કિંમત શોધ્યા પછી આપણે 100 સેકન્ડ પછી યાને સંતુલને એની સાંદ્રતા પ્રક્રિયકોની કેટલી, આમ પ્રક્રિયકોની શોધવા માટે આમાં x ની કિંમત મૂકવી પડે, જે શોધી છે તે 0.1 0.4. તેથી અહીંયા 0.5 શરૂઆતની અને અહીંયા 0.4 અંતિમ. એટલે આમ આનું સાદુરૂપ આવે. પરંતુ તમારે વેગ શોધવો છે, અને વેગ શોધવો હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવો પડે. આપણને કે તો મળી ગયું, પરંતુ વેગ શેમાં શોધવો છે? કુલ દબાણ 0.65 વાતાવરણ હતું ત્યારે. હવે 0.6 ની જગ્યાએ આપણે કેટલું લઈશું? 0.65 વાતાવરણ. તો અહીંયા 0.6 ની જગ્યાએ આપણે લીધું કુલ દબાણ 0.65. એના આધારે x ની કિંમત શોધી 0.15. તેથી સંતુલને આની સાંદ્રતા કેટલી? શરૂઆતની સાંદ્રતામાં આટલા દબાણે ઉદ્ભવતી સાંદ્રતા વાતાવરણ કેટલી શોધી હતી? 0.15. તો 0.15 બાદ કરી 0.35. આમ આ દબાણે SO2Cl2 ની સાંદ્રતા 0.35 હતી. તેથી 0.35 મૂકી, K2 ની કિંમત મૂકી દીધી. મિત્રો એને ગુણાકાર કર્યો, જવાબ સરળતાથી આવી ગયો. સિમ્પલ દાખલો છે મિત્રો. એટલે પણ આ બંને
આ દાખલો અને આગળના 2 એ 3 દાખલામાં એક દાખલો પરીક્ષામાં પૂછાય છે મિત્રો, એટલે તૈયાર કરજો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. મેં તમને 2 વખત સમજાવ્યો, પણ વ્યવસ્થિત રીતે આ દાખલો તૈયાર કરજો. હવે આપણે થિયરી લઈએ મિત્રો. સિમ્પલ થિયરી છે. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. મિત્રો, આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન આપો. તો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કોને કહીશું? તો બરાબર ધ્યાન આપો. એ અને બી વચ્ચે પ્રક્રિયા થાય છે, નિપજો બને છે. એ પ્રક્રિયાનો વેગ કે a raised to x b raised to 1 y લઈએ. પરંતુ એના સંદર્ભમાં પ્રક્રિયા એક છે, બીના સંદર્ભમાં પણ પ્રક્રિયા એક છે. તેથી કુલ પ્રક્રિયા ક્રમ કેટલો થયો? 1 + 1 = 2. આમ મિત્રો કુલ પ્રક્રિયા ક્રમ 2 થયો. બરાબર ધ્યાન આપો. પ્રક્રિયા ક્રમ 2 છે, પરંતુ એની સાંદ્રતા બીની સાંદ્રતા કરતા ઘણી જ વધારે લેવામાં આવી. બરાબર ધ્યાનમાં રાખો. એની સાંદ્રતા ખૂબ જ વધુ છે, જ્યારે બીની સાંદ્રતા નહિવત છે. આની સાંદ્રતા ખૂબ જ વધુ છે, આની સાંદ્રતા નહિવત છે. તેથી પ્રક્રિયાનો વેગ ઓછી સાંદ્રતા ધરાવતા પ્રક્રિયક ઉપર જ આધાર રાખે. તેથી પ્રક્રિયાનો વેગ બી ની સાંદ્રતા ઉપર આધાર રાખે. કારણ કે આના મોલ વપરાય, પણ આના તો નહિવત મોલ વપરાય. તો આની સાંદ્રતા ખૂબ જ વધારે લેવામાં આવે તો સંતુલને એની સાંદ્રતા અચળ રહે છે, બદલાતી નથી. એની સાંદ્રતા અચળ થઈ જાય છે. તેથી આ સમીકરણમાં 2 અચળાંકો આવ્યા. કે એ કે પણ અચળ છે, એ પણ અચળ છે, કારણ કે એની સાંદ્રતા ખૂબ વધારે લેવામાં આવે છે. અને વધારે લેવામાં આવે છે ત્યારે સંતુલન સમયની સાંદ્રતામાં નોંધપાત્ર ફેરફાર થતો નથી, એની સાંદ્રતા અચળ જ રહે છે. તેથી કે પણ અચળ, એ પણ અચળ મિત્રો. અને તેથી એની જગ્યાએ નવો અચળાંક આપણે k'x મૂકીએ. આ k'x ની કિંમત આ સમીકરણમાં મૂકી દો. તેથી વેગ બરાબર શું થશે મિત્રો? k'x b/1. તો પછી આ સંદર્ભમાં કયા ક્રમની પ્રક્રિયા થઈ? તો આ સંદર્ભમાં પ્રથમ ક્રમની પ્રક્રિયા થઈ, જેને આપણે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખીશું મિત્રો. એને આપણે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખીશું. ઉદાહરણ તરીકે આપણે લઈએ, ઘણા બધા ઉદાહરણો છે મિત્રો. તો કે એસ્ટરનું જળ વિભાજન. એસ્ટરનું જળ વિભાજન કરવામાં આવે. એસ્ટર R C=OOR. આ R1 કહું, R2 કહું. એનું જળ વિભાજન પાણીની મદદથી કરવામાં આવે. પાણીને આપણે HOH તરીકે લખી શકીએ. હવે અહીંથી વિઘટન થાય. આ કાર્બન ધન બનશે, આ ઋણ આ ધન, માટે ધન આની સાથે જોડાશે, ઋણ આની સાથે જોડાશે મિત્રો. તો આપણને એસિડ મળશે
અને આપણને આલ્કોહોલ પ્રાપ્ત થશે મિત્રો. આમ એસિડ પ્રાપ્ત થાય અને આલ્કોહોલ નિપજ પ્રાપ્ત થાય. ઓકે મિત્રો, આમ એસ્ટર જે છે આ એસ્ટર છે, એનું જળ વિભાજન કરો તો આ નિપજ પ્રાપ્ત થાય. હવે ધ્યાન આપો એનો વેગ કે એસ્ટર લઈશું, પાણી લઈશ, એના સમપ્રમાણમાં છે. એસ્ટરની સાંદ્રતા નો ઘાતાંક 1 છે, પાણીનો ઘાતાંક પણ 1 છે. માટે કયા ક્રમમાં થઈ? પ્રથમ ક્રમની. પરંતુ મિત્રો આપણને રાસાયણિક પ્રક્રિયામાં જ્યારે પાણીની જરૂર પડે ત્યારે પાણીની સાંદ્રતા ઘણી વધારે હોય છે. અહીંયા પાણી ખૂબ જ વધુ હોય છે. એટલે આ જ થિયરી મુજબ અહીં જે પાણીની સાંદ્રતા છે એ ખૂબ જ વધુ છે. પાણીની સાંદ્રતા ખૂબ જ વધુ છે. સંતુલને તેની સાંદ્રતા અચળ ગણવામાં આવે છે. એટલે સંતુલને જે પાણી છે એ પાણીની સાંદ્રતા આપણે અચળ ગણીશું. જેમ અહીંયા બી ની સાંદ્રતા નહિવત હતી, એની સાંદ્રતા ઘણી જ વધારે હતી. સંતુલને એની સાંદ્રતામાં નોંધપાત્ર ફેરફાર થતો નથી, તેથી તેની સાંદ્રતા અચળ ગણી. અહીંયા ઉદાહરણ સહિત સમજાવું છું કે એસ્ટર છે, એનું જળ વિભાજન કર્યું તો પાણીની સાંદ્રતા વધુ જ હોય, અને પાણીની સાંદ્રતા વધારે હોય તો સંતુલન તપાય ત્યારે પાણીની સાંદ્રતામાં નોંધપાત્ર ફેરફાર થતો નથી. સમગ્ર પ્રક્રિયા દરમિયાન પાણીની સાંદ્રતા અચળ ગણવામાં. તો પછી આ સમીકરણમાં બે અચળાંક આયા, એક કે પણ આવી ગયો, એક પાણી પણ આવી ગયો. તેથી કે અને પાણીની સાંદ્રતા નો ગુણાકાર આપણે નવો અચળાંક લઈશું K1. આની અંદર એ સૂત્ર મૂકી દો. તેથી વેગ બરાબર K1 એસ્ટર 1 તો આ સંદર્ભમાં કયા ક્રમની પ્રક્રિયા છે મિત્રો? આ સંદર્ભમાં એને પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય. બે પદાર્થો પ્રક્રિયામાં ભાગ ભજવે છે, પરંતુ પ્રક્રિયાનો વેગ કોઈ એક પદાર્થની સાંદ્રતા ઉપર જ આધાર રાખે છે. અહીંયા બે પદાર્થો પ્રક્રિયામાં ભાગ ભજવતા હતા, પરંતુ બી ની સાંદ્રતા નહિવત હતી, એની સાંદ્રતા વધારે હતી, એની સાંદ્રતા અચળ ગણી. તેથી પ્રક્રિયાનો વેગ એ ફક્ત બી ની સાંદ્રતા ઉપર જ આધાર રાખે. એ જ રીતે એસ્ટરના જળ વિભાજન પ્રક્રિયા દરમિયાન પણ સમજાય. પાણી ભાગ ભજવે છે, પાણીની સાંદ્રતા અચળ ગણવામાં આવે, અને અચળ હોવાથી વેગ એ ફક્ત એસ્ટરની સાંદ્રતા ઉપર આધાર રાખે. એનો પ્રક્રિયા ક્રમ 1 છે, માટે તેને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે. એ જ રીતે એસ્ટર તરીકે આપણે ઉદાહરણ પણ લઈ શકીએ. CH3COO C2H5 વત્તા પાણી. આ જે છે એ ઇથાઇલ સમૂહ છે, એટલે નામ બનશે ઇથાઇલ. આ જે છે એસિટેટ છે. આમાં અહીંથી બંધ તૂટે. H જે છે કાર્બન સાથે જોડાશે, OH ઓક્સિજન સાથે જોડાશે, CH3COOH એસિડ બનશે, અને આપણને આલ્કોહોલ નિપજ પ્રાપ્ત થશે. આમ આ એસિડ બનશે અને આ આપણને આલ્કોહોલ નિપજ પ્રાપ્ત થશે. હવે વેગ નિયમ બરાબર K એ CH3COO C2H5 ની સાંદ્રતા અને પાણીની સાંદ્રતાના સમપ્રમાણમાં છે. 1 ઘાત છે. કુલ ક્રમ કેટલો? એ વખતે કુલ ક્રમ થશે 2. 1 + 1 એટલે 2 થશે.
હવે ધ્યાન આપો. પરંતુ H2O ની સાંદ્રતા અચર લેવામાં આવે, કારણ કે એની સાંદ્રતા ઘણી વધારે, કોઈ સાંદ્રતામાં ફેરફાર થતો નથી. માટે K અને H2O એની જગ્યાએ નવો અચળાંક મૂકીશું K1 મૂકતા. તો પછી વેગ બરાબર K1 અને એસ્ટર. તો આ સંદર્ભમાં કયા ક્રમની પ્રક્રિયા થઈ? તો પ્રથમ ક્રમની પ્રક્રિયા થઈ. બે પદાર્થો ભાગ ભજવે છે, પણ વેગ માત્ર એક જ પદાર્થ ઉપર આધાર રાખે તો તેને પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. તો એ સંદર્ભમાં મિત્રો પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. એવું જ તમને ઉદાહરણ તમને આપી દીધું છે. બીજું ઉદાહરણ, અને બીજું ઉદાહરણ છે એ ડાયસેકેરાઇડ છે મિત્રો. ડાયસેકેરાઇડ તરીકે આપણે ખાંડ પણ લઈ શકીએ, સુક્રોઝ પણ લઈ શકીએ. C12H22O11 જેને આપણે ખાંડ પણ કહીએ છીએ, સુક્રોઝ પણ કહીએ છીએ. એનું જળ વિભાજન કરવામાં આવે તો C6H12O6 વત્તા C6H12O6 એક ગ્લુકોઝ બને છે અને બીજો બને છે ફ્રુક્ટોઝ, જે તમને ખબર છે. આ પણ આભાસી પ્રથમ ક્રમની જ પ્રક્રિયા છે મિત્રો. આ જ સંદર્ભમાં આપણે સમજાવી શકીએ તો તેને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહીશું મિત્રો. આનો વેગ જે છે એ વેગ ફક્ત કોની પર આધાર રાખશે? C12H22O11 ઉપર આધાર રાખશે. આમ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા, કારણ કે પાણીની સાંદ્રતા અચર રહે છે, બદલાતી નથી. આ જ સાયન્સમાં આપણે સમજી શકીએ. એટલે ઉદાહરણ આ પણ લેવા, ઉદાહરણ આ પણ લેવા. અગાઉના મેં બે ઉદાહરણ દ્વારા પણ સમજાવ્યું મિત્રો. એટલે અગત્યની થિયરી છે. તમને 2 ગુણની થિયરીમાં આ પ્રશ્ન પૂછાય છે વારંવાર કે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો, તો તમે આ રીતે મેથેમેટિક્સ સ્ટેપમાં પણ સમજાવી શકો મિત્રો. અને આ થિયરી મેં તમને મારી નોટ્સમાં PDF માં પણ મોકલી આપી છે. તૈયાર કરજો. ધન્યવાદ મિત્રો.